શહેર મધ્યે આવેલ ઐતિહાસિક સુરસાગર તળાવમાં સત્યમ શિવમ સુંદરમ સંસ્થા દ્વારા દેવોના દેવ મહાદેવની પ્રતિમાની સ્થાપના કરી છે. બાદ તેનું લોકાર્પણ કરી તેનો કાર્યભાર સેવા સદનને સોંપવામાં આવ્યો છે. હાલ મહાદેવને અતિ પ્રિય એવી મહાશિવરાત્રી તહેવાર નજીક આવી રહ્યો છે. આ સંદર્ભે શહેરની ખત્રીપોળના જાગૃત નાગરિકો તથા ગણેશ મંડળોના સદસ્યોએ સેવા સદનના વહીવટદારોને મહાદેવની પ્રતિમા સ્થાપિત સુરસાગરની ગંદકી દૂર કરવા અવગત કર્યા હતા. તેમ છતાં સેવા સદનના આંધળા અને બહેરા અધિકારીઓને હજી સુધી ભગવાન ભોલેનાથ પાસે ફેલાયેલી ગંદકી દેખાતી નથી અને સફાઈ ઝુંબેશ હાથ ધરી નથી. ત્યારે આવા સમયે ખત્રીપોળના જાગૃત યુવકોએ જાતે જ સફાઈ ઝુંબેશનું બીડું ઉપાડી શિવજીની પ્રતિમા સાફ સફાઈ હાથ ધરી છે. અત્યારે એની હાલત એટલી ગંદી છે ને એટલી દયનીય છે કે અમે નજીક જઈને જોયું ત્યારે ખબર પડી કે ત્યાં તમને હું બતાવીશ કે કબૂતર પણ લટકે છે મરી ગયેલા એમની ઉપર, અને લાઇટો લગાવી છે. લાઇટો તો ખાલી લાઇટો લગાવેલી છે અને એના તમને નજર સામે બતાવું, એમાં લાઇટમાં કનેક્શન જ નથી એવી લાઇટો છે. અને જે બી લાઇટો છે એની ઉપર એટલા બધો કબૂતરના આઘાર છે, એ બી સાફ નથી કરતા. આટલી ખરાબ હાલતમાં આ લાઇટો છે. તમને જે દેખાશે લાઇટો આ કેવી છે તે આ પણ સાફ નથી કરી શકતા. એ લોકો એમ કહે છે કે બહુ હાઇટ પર છે. આ નીચે છે એ પણ સાફ નથી થતું ને આખું એમનું જે આંગણું છે એકદમ ગંદુ છે. આ બધું એ લોકો સહેજ પણ ધ્યાન નથી આપ્યું. ને આજે અમારું આ મિશન જે શરૂઆત કરી છે, આજે અમે શ્રી ગણેશ કર્યા છે, નારિયેળ ફોડીને આજથી શરૂઆત કરી છે. આવતીકાલથી એની પાલક બંધાશે અને જો ભગવાનને મંજૂર હશે તો એમના માથા સુધી અમે બધું સાફ કરીશું, આખી ચોખ્ખી કરીને બતાવીશું એમને. અને આ વડોદરાના જે બી જેટલા નાગરિકો છે, અમને રૂપિયાની નથી જરૂર, બને એટલી મદદ અમને ખાલી આવીને એક સપોર્ટ કરે કે આ વસ્તુ ખોટી થઈ છે અને સપોર્ટ કરે. આજે અમે ખાલી 25-50 છોકરા જ છે. બધા ગણેશ મંડળ, દરેક ગરબા મંડળવાળા તેમજ દરેક હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય, સુરસાગર બધા માટે છે. એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે અને આજે આ આપણા ધર્મ પર એક આ ભયંકર કાલક છે જે કોઈ ધ્યાન નથી આપતું. તો આજે આના માટે ભેગા થાવ. આપણે રામ મંદિર માટે તો બહુ લડ્યા છે, પણ હવે શંકર ભગવાનની આટલી ખરાબ હાલત છે આપણા વડોદરા શહેરમાં.